મેં કીધું છેલ્લો શુક્રવાર છે ને, તમે કામુસા બાપુ જાઓ છો ને તો મેં કીધું છવ્વી લેતા આવજો. ને દાદા બાપુ બુખારી આપણે ઈ છે ફોટો, અને યા કામુસા વલી. તો જો આપણે આવ્યા છીએ સલાયા રવિવારીની બજારમાં, તો અહીંયા બધું ભરાય છે તો તમને બતાવું. આ અંત છે અંદર બધી આવે છે. શું છે એનો પ્રાઇસ? મસ્ત છે. કાના યાર આ હું તપેલો લઈને બેઠા છો? આ બનાવી દીધી મારા ઘરના ભેળ. તો ભેળ ખાય. શું શું નાખ્યું છે તો કહી દો. તો એક મારી ફ્રેન્ડ છે રેશમા. તો રેશમા તું જોતી હોય તો હાય. કેટલા અમારે લગભગ 17-18 વર્ષ થયા. अस्सलामुअलैकुम મિત્રો, કેમ છો તમે? મજામાં જશો? તો આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. શનિવાર છે, 7:30 વાગ્યા છે. અને હા, કાલ શુક્રવાર હતું તો કાલે ચાલુ કરવું હતું. પછી કાલ તો કામ એટલું હતું કેમ કે હવે નિશાળ ખુલે છે એટલે છોકરાઓની તૈયારીઓ કંઈક કરવી પડશે. તો અટારમાં જો એ તૈયારીઓ હાલે છે. હજી ચોપડા લેવાના છે તો આ બહાર ગયા છે. આવે એટલે પછી અલ્ફીનાના છે ને થોડાક ચોપડા લેવાના છે, તે લઈ લઈને. એમ તો એના ચોપડા ને બધું થોડું ઘણું તો લેવાઈ ગયું છે, તો થોડાક હજી બાકી છે તો લઈ લે. અને રઉફનું તો કાંઈ હવે ખબર નથી કે ખુલે ને પછી ખબર પડે શું લેવાનું છે. તો આજ છે ને ચોખા મૂક્યા હતા તપાવા, જો મસ્ત તપી ગયા. અને હવે એ મૂકી દઈશ. અને અહીંયા ગોટલા છે, મેં ગોટલા છે ને રાખ્યા સુકાવવા માટે. કટરમાં અહીંયા સુકાય છે. અને 2 વર્ષથી અમે હોળી નાખ્યું હતું ને તો કાંઈ આવતું નહોતું, એટલે ત્યાંથી ને જો કાપી નાખ્યું હતું. આપણે છે ને ત્યાંથી જ કાપી નાખ્યું હતું એટલે કાંઈ આવતું નહોતું. તો હમણાં છે ને ખાલી એક જગાએ છે ને જાંબુ દેખાવાના, 4 કે 5 હતા જો. બાકી તો અસલ અને જાંબુ આવે એ કંઈક આવડો આવડો જાંબુ આવે. તો આવી રીતે જો હવે ઓલા વર્ષે મને લાગે છે આવશે, 2 વર્ષથી બંધ છે. તો થોડો ઘણો તો આવું થઈ ગયું છે કેમ કે આ હોયડા પછી ઓલો આખો ફેલા નહોતો એટલે ના બધું દોયડા છોડવા પડશે. તો બસ અટાણમાં જો ગોટલા સુકાવા રાખ્યા છે. મેં કીધું સુકાઈ જાય ને તો શેકી ને. પેલે નાના હતા ને તો આપણે એવું કંઈક કરતા હતા કે શેકીને અસલ રાખીને, પણ હવે તો મારે છે ને આપણે ઓલું મુખવાસમાં નાખવાનું છે, છીલીને રાખી દઈશ. અને હા, કાલ પછી છે ને મેં કીધું છેલ્લો શુક્રવાર છે ને, તમે કામુસા બાપુ જાઓ છો ને તો મેં કીધું છવ્વી લેતા આવજો. તો એ તો બિચારા લઈ આવ્યા, તો હું તમને બતાવું. પણ છે ને ગમે એટલું હાચવીને છાપામાં છે ને અસલ વીંટું હતું. ત્યાં તમે ખોયલું નહીં, આ તો તૂટેલું છે ને જો જરી તીડ પડી ગઈ છે. બતાવો તમને, જો અહીંયા છે ને જરીકામાં આવી ગયું છે. બાકી મસાલા જો અહીંયા ગરીબ નવાજે છે અને દાદા બાપુ બુખારી આપણે ઈ છે ફોટો, અને યા કામુસા વલી. તો જો આવી રીતે અસલ આવી ગયું છે. અને તે પછી છે ને એ જેને લઈને જાય છે ને એ પટેલ છે, તેને લાલ બટેકાની વેફર કરી દેશે. જો દેખાય છે તમને? હા રે, આપણે ઓલા બટેકા લાલ મેનો વેલા કાઢી નાખ્યા, હા એના છે. પછી ઈ મોકલાયું. પછી તમને આ બીજું દેખાડું ભેગું શું છે. હા ને એમાં દેરાણીએ છે ને અમારા છોકરાનું તો લઈ આવ્યા હતા. પછી કે મારે દોરા જોઈ છે. મેં કાંઈ વાંધો નહીં, તો એના ને પણ મંગાવ્યા. જો કેવા સરસ દોરા છે. ના એક દુકાન જ મળે છે. ના આપણે મરચા અને આ દાળ ખીચડીમાં નાખવા માટે લઈ આવ્યા. અને બીજું શું છે, હા આપણે આંખમાં ઓલા નાખતા હતા ને ગુંદા, એ ગુંદાય પણ છે. જો એ લોકો અસલ સુકાવ્યા. જો હા રે, દેખાતા હશે તમને. આવા 2 જબલા છે દેખાણું. આ અસલ ખડખડી ગયા છે. જો આ હમણાં કર્યા હશે, સેજ ભીના છે. અને આ અસલ ખડખડી ગયા છે. તો આ બધું લઈ આવ્યા. તો આમાં જો અમારો ફોટો છે ને, તો
તો માં સરખું કરવા એમને એમ તો આપણે રખાવાય નહીં, તો આ સરખું કરવા દેવાનું છે. પછી આ એલચી હોય ને, એલચી ના ઓલો હતું, હજી આમાં સ્મેલ સરસ એલચી ની આવે છે, તો આ કટકી કરી કરીને હુકાવીને રાખી દઈશ, એટલે આપણે ચામ નાખે ને તો મજા આવે. તો બસ અટાણમાં આટલું છે, લાઈટ કરી નાખું. અને કાલ અમારે રવિવારે છે, રવિવાર છે તો વળી પાછું એક સગાઈ હવે કરવાનું છે, તમારે જવાનું છે સગાઈમાં. અમારે જે આ રસૂલ છે ને એના મામાના દીકરાના હગાઈ છે, તો અમારે જવાનું છે. સવારે વળી ત્યાં થવું જોશે અને વહેલું નીકળવું જોશે. ને મારા ભાઈની જ્યાં નિશાળ ખુલે છે, ભાઈ વાળ બાળ કપાવીને આવતા રે કા ભાઈ, ફૂલ તૈયારી પણ. અને આપણા રસવાળું જો ભરાઈ ગયું છે ટી શર્ટ, તારું દેખાય છે? જવા મારું પહેર્યું એના આટુને લઈ આવ્યા હતા. હા, તો હવે સોમવારથી નિશાળે. અને તમે બેન હવે તો મોબાઈલ ઓછું કરો, મહેંદી બતાવી દો. જો આગળ બતાવો. હા સરસ, લ્યો. તો અટાણું બસ આ કામ હાલે છે અમારે. હજી ઇસ્ત્રી કરવાના છે, ઇસ્ત્રી થઈ જાય છોકરાઓના ને મારા ને કપડા. પછી મળી. અમારા સાહેબ ગયા છે બહાર, હજી આવ્યા નથી. લગભગ એનો ફોન એવું છે કે તૂટી ગયું, નીચે પડ્યા ભેગું, એટલે બેલ્ટ હોય ને એ બેલ્ટ તૂટી ગયું. તો હવે ઈ સમૂહ કરવા દીધું છે, તો ગયા છે. તો હવે આવે તો ખબર પડે થયું કે નથી થયું. ચાલો આપણે પછી મળીએ. અસલામ વાલેકુમ મિત્રો. તો જો આપણે આવ્યા છીએ સલાયા રવિવારીની બજારમાં. તો અહીંયા બધું ભરાય છે, તો તમને બતાવું. તો હોટલમાં નીકળ્યા છીએ. અમારા અલ્ફીના જો આગળ આગળ હાલે છે. તો આજ રવિવાર છે અને અમે આવ્યા છીએ એમાં ભૂરી. આજે અમાર ભૂરી છે, ભૂરી. હાય, અમાર ભૂરી નાની નું ગામ છે કા. હા, તો બધા જોતા જોતા આપણે જાય છીએ. હવે નાઝમીન બેન કેટલું કાજે છેટું આવી ગયું? હા, તો આવી ગયું છે. પછી હવે આપણે ચાલુ કરીએ. અંત જ છે. અહીંયા બધા મસ્ત ધૂસા જોવો, આ બધા જૂનામાં વેચાય છે. એ સારું જ છે મેકઅપ. અંદર બધું આવે છે. શું છે એનો પ્રાઇસ? 180, 120, 80 રૂપિયા ખાલી, 60 રૂપિયા, 50 રૂપિયા. આનું શું છે ભાઈ? 450. 450 છે. મમ્મી નહીં ઓલું લઈ લે ને. આનું શું ભાવ? આનું શું ભાવ? આપણા લેવી હોય તો 12 છો. કેટલા? 300 3000 તો છે કેમ ને. મસ્ત છે. આનું શું છે ભાઈ? ચશ્માનું कितना लो? अरे हम बोले तुम गिनते यार, गिनवा दो. તો આપણે આજ બીજો ને ત્રીજો દિવસ થાય છે, કેમ કે તે પછી અમારે સગાઈમાં જવાનું થયું.
સલાયા તો અહીંયા સગાઈ પતાવી અને પછી આજે બીજો દી પછી એમાં છોકરાને સીધો પહેલો દિવસ સ્કૂલનું ચાલુ થઈ ગયું હતું તો પછી છોકરાઓને પહેલો દિવસ હતો એટલે મોકલવું પડે તો પાછું અલ્ફીનાનું 10મું સ્ટાર્ટ છે એટલે આપણે પહેલો દિવસ ક્યાં ઓલ ઘરમાં રૂફ નહોતો ગયો પણ અલ્ફીના ગઈ હતી અને એનું સ્કૂલનો યુનિફોર્મ બદલી ગયું છે અને મસ્ત જો આપણે લીંબુ પાડ્યા છે તો સરસ છે ને અહીંયા જો શું હાલે છે હું તમને બતાવું આ હું તપેલો લઈને બેઠા છો આ બનાવી દીધી મારા ઘરના ભેળ તો ભેળ ખાય અને શું શું નાખ્યું છે ઈ તો કહી દો ટમેટો ડુંગળી પછી સેવ મને મમરા મમરા કેવા લસણિયા લસણિયા અને લીંબુ હા તો જો અટરામ પથારો તમે આ બધું ઓલું કરજો એ શું કેવાય ઈંગલો બિંગલો શું કેવાય હા ઈ કરજો કેમ કે અમારે જો આ ડુંગળી હમણાં સુધારી અને આ લીંબુ અને આ કોથમીર ઓમ કોથમીર નો ખાય પછી આટલું મેં કીધું બધું નથી કરવું તો આ તપેલો એક જો કરી હતી ને ભેગી ખાડી સી હા સિંગ જો આલ્ફીના એને સાદી ભાવે એટલે ઈ સાદી ડીશ કરી અને આ રઉફની આ મારી હજી મારે બાકી છે અમારા રઉફભાઈ પાણી ભરે છે તો અટાણ મસ્ત નાસ્તો થાય છે વાગ્યા છે 7 અને અટાણમાં આલ્ફીના બેન 10મું કેવું છે બેન સારું સારું હા તો મેં અટાણમાં અહીંયા અમારે બાજુમાં જે એના વૈભવ સર છે ને એ નાનકડી હતી ને તો અહીંયા ટ્યુશન જાતી હતી અહીંયા ટ્યુશનનું નક્કી કરાવી દઉં બે ભાઈ બેન ને એટલે અમારે આમ રોડ વટીની યાદ છે ને હા મારો વિડીયો જોયો એક મારી ફ્રેન્ડ છે રેશમા તો રેશમા તું જોતી હોય તો હાય કેટલા અમારે લગભગ 17-18 વર્ષ થયા વાતચીત કોઈ ભેગ્યું નથી થયું પછી એને ખબર પડી કે આવી રીતે યુટ્યુબમાં જોયું હશે તો મને કોન્ટેક્ટ કર્યા પછી નંબર ગોતી ને ફોન કર્યો તો સાંજે એના વાત કરી મજા આવી કેટલા લગભગ 15-16 વર્ષ થઈ ગયા હશે તો હાય રેસુ સારું તો પછી મેં કીધું ભાઈ વાંધો ને તું જોતી રહેજે અને બસ અને ફોન આવ્યો પછી મારી મમ્મી આવ્યા હતા મારી મમ્મી કીધું કે હા કે જઈ ધરાનગર આવે ને ભાઈ તો તારું પૂછે તો મેં કીધું સારું લ્યો તો સારું હવે જો મોરમની હવે પૂરી તૈયારીઓ આપણે ચાલુ થઈ ગઈ છે મોરમ હમણાં આવવાના છે મારા ચણિયાનું કામ ચાલુ થઈ ગયું છે અને બીજું મારે થોડું ઘણું હજી ઘરમાં બધું કરવાનું છે તો બસ હાઈલા રાખે છે નાનું મોટું એવું કામ અને આ લોકો મારે ખાવું છે પણ આ લોકો હજી ચાલુ થઈને પૂરું થવા આવશે જો તો હું જલ્દી ખાઈ લઉં મારે જવું બજારમાં 2-3 કામ હા તો મારી રાઈ નહીં જો તું તો નિરાતે બેઠી બેઠી ખાધા સગાઈમાં તો મારા આગળ છેટા છેટા ક્યાં ભાગતા હતા જોઈ સગાઈ આપણે ગયા તા કોની સગાઈ કરવા સલાય આવો સલાયન બજાર મજા આવી બજારમાં તો ગઈ હતી પણ વિડીયો ક્યાં બનાવ્યો હા એટલે બજારમાં હું ગઈ હતી થોડું ઘણું શૂટ લીધું તું હવે જોઈ હવે આપણે નાખવું છે નાખશી પણ મારા ઇન્સ્ટાગ્રામમાં મેં કીધું બજારનો વિડીયો છે એ નાખી દેજો તો કાંઈ નહીં જો હવે નિશાળ આપણી ચાલુ થઈ ગઈ છે આપણે નિશાળના કામમાં ઘરના કામમાં હવે આપણે વરસથી આમ મારે આ લગ્નનો તો છે ને આ મહિનો તો લગ્ન સગાઈ આમ નામ જ ગયો ક્યાંય મારા મમ્મીના ઘરે રોકાવાનું જવાનું મારા મામાની અહીં ન જવાનું એટલે મારે બધું આ મહિનો તો તમે કયો ને લગ્ન સગાઈ ઈ જ હાયલું છે તો હા છે તો સલાયા સિકા દ્વારકા બધું જામનગર બાલાચડી કોઈ બાકી નથી રાખ્યું રખેડા થયા સારું કોઈ માંદું તો થયું નથી એટલી ઉપરવાળાની દયા બીજું હું તો કાંઈ નહીં મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હાઈપ કરતા ભૂલતા નહીં ખુદા હાફિઝ અને હા નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો જરૂર બાય